જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુકુલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું સિંગ ભજીયાનું શાક. તો ચાલો બનાવીએ. સિંગ ભજીયાના મેં 3 પેકેટ લઈ લીધા છે. આપણે કટ કરીને ત્રણેય કાઢી લેશું એક ડીશમાં. તો કાઢીને તૈયાર કરી લીધા છે. હવે આપણે વઘાર કરી લઈશું એનો. આપણે ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ મૂકી દીધી છે. હવે 3 થી 4 પાવડા આપણે તેલ નાખશું. આપણે તેલ આવી ગયું છે, વઘાર કરી લઈશું. એટલે રાઈ જીરું નાખશું. આપણે મીઠો લીમડો નાખશું. થોડો ગરમ મસાલો નાખશું, અડધી ચમચી. આજ કઢી મેં લસણની લીધી છે, એ નાખી દઈશું ખમણીને. ટમેટાની મેં ગ્રેવી કરી હતી, એ નાખી દઈશું. મિક્સ કરી લેશું. ડુંગળી જીરી મેં ખમણી હતી, એ નાખી દેશું. આપણે ધીમા ગેસે એને ચડવા દેશું 5 મિનિટ. આપણે થોડી હળદર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. 5 મિનિટ માટે આપણે ધીમા ગેસે ચડવા દેશું એને. આપણે ધીમા ગેસે ચડે તો મસાલો બનાવી લેશું. 1 ચમચી મેં કાશ્મીરી મરચું લીધું છે. 1 ચમચી ધાણા જીરું લીધું છે. આપણે થોડી ખાંડ નાખશું. 1 ચમચી ચવાણાનો ભૂકો નાખશું. 1 ચમચી તીખું મરચું નાખશું. આપણે થોડુંક પાણી નાખશું. બધું મિક્સ કરી લેશું. આવી રીતે આપણે પેસ્ટ બનાવી લેશું. આપણે સરસ મસાલો ચડીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ એડ કરી દઈશું એમાં. સરસથી મિક્સ કરી લેશું. આપણે હવે થોડું પાણી નાખીને ધીમા ગેસે ચડવા દેશું 5 મિનિટ. આપણું તેલ એકદમ છૂટું પડી ગયું છે અને સરસ મસાલો ચડી ગયો છે. આપણે સિંગ ભજીયા નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે ધાણા એડ કરી દઈશું માથે. આપણું સિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.